નમસ્કાર ખેડૂત મિત્રો, સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 19/7/2026। આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના 5 તલાવડા ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ભૂપતભાઈ। ખેડૂત મિત્રો, નજરે દેખાય જે છે કપાસનો પાક છે, અને આ કપાસના પાકની અંદર જે આપણી પ્રોડક્ટ શ્રીકાર આવે એનો જે છે ભૂપતભાઈ ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું જે છે રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। ભૂપતભાઈ દેવાભાઈ મેવાડા, ગામ 5 તલાવડા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 9925 9968। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। ભૂપતભાઈ, આપણે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે? 250-300 વીઘાનું। ખેડૂત મિત્રો, 250 થી 300 વીઘામાં જે છે કપાસનું વાવેતર છે। હવે આ નજરે દેખાય આપણે કઈ વેરાયટી છે? અગ્નિવીર। ખેડૂત મિત્રો, અગ્નિવીર જે છે આ વેરાયટી છે। અંદાજિત છે આપણે કેટલા દિવસની વેરાયટી થવા આવી છે? 40 થી 45 દિવસની। ખેડૂત મિત્રો, 40 થી 45 દિવસ છે નજરે દેખાઈ જે છે વેરાયટીના થવા આવ્યા છે। તમે જે છે આપણે પાયાના ખાતરમાં શું નાખેલું છે? ડીએપી। બરાબર છે। ખેડૂત મિત્રો, પાયાના ખાતર તરીકે જે છે ડીએપીનો ઉપયોગ કરેલો છે। ભૂપતભાઈ, તો આપણે જે છે તમારે વરસાદ કેવો પડ્યો હતો? પૂર જેવું થઈ ગયું હતું। બરાબર, 13 થી 14 ઇંચ વરસાદ। 13 થી 14 ઇંચ। ખેડૂત મિત્રો, અઠવાડિયા 10 દિવસ પહેલા જે છે 13 થી 14 ઇંચ જે છે વરસાદ પડેલો, તો એના હિસાબે આપણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા, કપા બૂટ પાણી ગયા નાખો। બરાબર। ખેડૂત મિત્રો, બધા જે નજરે દેખાય એ કપાસ જે છે ડૂબી ગયો હતો, એટલો જે છે વરસાદ પડ્યો હતો। તો જે વરસાદ એટલો બધો પડ્યો હતો, કપાસ ઉપર શું અસર થઈ હતી એનાથી? બધો પીળો પડી ગયો હતો કપાસ નાખો। બરાબર, અને ધાબડ લાગી ગઈ હતી। બરાબર। ખેડૂત મિત્રો, બધો કપાસ જે પીળો પડી ગયો હતો અને જે છે ધાબડ લાગી ગયો હતો, તો જે એના તમે જે પીળો પડી ગયો એના જે વૃદ્ધિ વિકાસ માટે એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? શ્રીકારનો। બરાબર છે। તો કઈ રીતે આની અંદર આપણે ઉપયોગ કર્યો આમાં? આને આપણે પ્રેમે આપ્યું હતું અને ટપકમાં આપ્યું હતું। બરાબર। સ્પ્રેમાં કેટલા ml આપ્યું હતું આપણે? 40 mm। બરાબર। અને ટપકમાં છે એ વીઘા દીઠ કેટલું આપ્યું? 500 ગ્રામ। ખેડૂત મિત્રો, વીઘા દીઠ જે છે 500 ml જે છે એ આપણે પિયતમાં આપ્યું હતું, અને સ્પ્રેમાં જે છે 40 ml નાખ્યો। તો હવે જે અગાઉ કરતા હવે કપાસમાં કેવો સુધારો થઈ ગયો છે? આપણે ઘણી કોલ બોલ ફૂટ બૂટ બધી રીતે પીળાશ મેકી દીધી, કપા કલરમાં આવી ગયો। હા, બરાબર છે। એ રીતે અને ફૂટો કેવો કપાસને ડાળ્યો કેવી ફૂટે છે? ફૂટમાં સારો છે નકો। બરાબર છે। અને છોડ હવે લીલાસમ બની ગયા છે ને? લીલોસમ। બરાબર છે। ખેડૂત મિત્રો, આપ કેમેરામાં પણ જોઈ શકો કે અગાઉ જે છે આ છોડ બધા જે છે પાણીમાં ડૂબી ગયા હતા, પણ જે યોગ્ય સમય ત્યારબાદ છે શ્રીકારનો વીઘા દીઠ 500 ml પિયતમાં આપ્યો અને 40 ml ઉપરથી સ્પ્રેમાં આપ્યો। તો હવે આપ કેમેરામાં જોઈ શકો ખેડૂત મિત્રો, એવું જબરજસ્ત છે શ્રીકાર દવાનું જે છે રિઝલ્ટ મળ્યું છે। છોડ એકદમ લીલાસમ બની ગયા ને બધે? લીલાસમ બની ગયા। બરાબર છે। ખેડૂત મિત્રો, આપ જોઈ શકો એવો સરસ મજાનો જે છે પહેલી નજરે આપણે ગમી જાય એવો જે છે શ્રીકાર દવાથી જે છે આપણા કપાસ જે તૈયાર થયો છે। તો અમારી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે, એમને પણ પૂછીએ। એક તમારો પરિચય આપો। મહેબૂબ જમાલભાઈ, 5 તલાવડા। બરાબર। મહેબૂબભાઈ, આપણે જે તમારે વરસાદ કેવો પડેલો હતો? આપણે 12-13 ઇંચ પડ્યો હતો। 12-13 ઇંચ। બરાબર। તો આજે આ કપાસ બધો ડૂબી ગયો હતો પાણીમાં? આપણે ડૂબી ગયો। બરાબર છે। તો હવે જે અગાઉ કરતા જે શ્રીકાર દવા આપણે વાપરી ભૂપતભાઈ, તો હવે રિઝલ્ટ કેવું છે એમાં? એકદમ સારું છે। રિઝલ્ટ સારું છે? ખેડૂત મિત્રો, આપ કેમેરામાં જોઈ શકો એવું જે છે રિઝલ્ટ મળેલું છે। તો તમે જે આપણે શ્રીકાર દવાની કિંમત કેટલી છે? 450 રૂપિયા। ખેડૂત મિત્રો, ફક્ત 450 રૂપિયા જે છે લીટરના ભાવ છે। 40 ml નાખો એટલે 1 લીટરના 25 પંપ થાય, એટલે કે ખેડૂત મિત્રો માત્ર 18 રૂપિયાનો જે છે પંપ પડે છે। ભૂપતભાઈ, તમને જે શ્રીકાર દવાની માહિતી કઈ રીતે મળી હતી? આપણે નકો ફોનમાં જોયું હતું, નકો યુટ્યુબમાં જોયું, એમાંથી આપણે મંગાવ્યું હતું। બરાબર છે। ગયા વર્ષે આપણે વાપર્યું હતું ને? ગયા વર્ષે વાપર્યું હતું આપણે 25-30 લીટર વાપર્યું હતું। ખેડૂત મિત્રો, ગયા વર્ષે પણ વાપર્યું હતું ને આ વર્ષે જે છે પહેલેથી જે છે મંગાવી લીધું છે, અને આપણે રિઝલ્ટથી સંતોષ છે ને? આપણે સંતોષ। બરાબર છે। ખેડૂત મિત્રો, આપ કેમેરામાં જોઈ શકો એવું જબરજસ્ત છે શ્રીકાર દવાથી જે છે આપણે રિઝલ્ટ મળ્યું છે। ખેડૂત મિત્રો, શ્રીકાર દવાની અંદર જે છે છોડને 17 પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય, બધા જ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત મિક્સ માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આ પ્રોડક્ટ છે। ખેડૂત મિત્રો, દરેક અવસ્થાએ જે છે કામ કરતી એક આ પ્રોડક્ટ છે। તો ખેડૂત મિત્રો, નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર દવા વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો। તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે।